જામનગર મહાનગરપાલિકાની વાણિજ્ય ભવન ખાતે જનરલ બોર્ડ મળ્યું હતું, જેમાં એક ડીએમસી પોસ્ટ વધારવા અને મહાનગરપાલિકામાં જુદી જુદી જગ્યા 547 જગ્યા પર ભરતી કરવા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। વિપક્ષ દ્વારા રોસ્ટર રજિસ્ટર મેન્ટેન કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। તેમજ જીજી હોસ્પિટલ સામે આવેલ દુકાનોની લીઝ 2023 પૂર્ણ થઈ ગઈ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાથી વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। આજરોજ જે આ જનરલ બોર્ડની મીટિંગ હતી તેમાં જે સેટઅપના મુદ્દા હતા, જીજી હોસ્પિટલની સામે જે દુકાનોના મુદ્દા હતા, તે બાબતમાં વિપક્ષે જામનગરના હિત માટે જે સારી વસ્તુ હોય તેમાં સમર્થન આપ્યું છે। બીજી વસ્તુ કે જે જામનગરમાં કે જે ભરતી કરવામાં આવેલી છે તે ભરતીમાં કોઈ પણ જાતની કોઈ લાગવક ના ચાલે, કોઈ ગોટાળા ન થાય અને સીધી ભરતી જેની થતી હોય તેમાં સીધી જ ભરતી આવે, ખોટા પ્રમોશન દઈને તે જગ્યા ભરવામાં ના આવે। જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીમાં અને જનરલ બોર્ડમાં 2015માં જે ઠરાવ થયેલા છે કે જેમાં જે 34 જેટલા કર્મચારીઓ છે તેની તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે અને જેને કોન્ટ્રાક્ટ બેઝમાંથી મહાનગરપાલિકાના સેટઅપમાં લેવામાં આવે, તે પણ વિપક્ષ દ્વારા માંગણી કરવામાં આવેલી છે। બીજી વસ્તુ 2015માં જે કમિશનર સાહેબે સિસ્ટમ એનાલિસિસની જે પોસ્ટ છે તે નાબૂદ કરવાની જનરલ બોર્ડમાં દરખાસ્ત કરેલી છે, તે દરખાસ્તની અમલવારી કરી અને જે પોસ્ટ છે કે પોસ્ટને નાબૂદ કરવામાં આવે કે જેનાથી કોઈ તેનો ગેરલાભ ના ઉઠાવી શકે। અને આજે જામનગરમાં જે સેટઅપ માટે જે ચર્ચા હતી તે સેટઅપ બાબતમાં વિપક્ષે તેના સૂચનો આપી અને જામનગરના હિત માટે જે કાર્ય થાય તેમાં હર હંમેશ વિપક્ષ સાથે રહેશે અને તેના સૂચનો કર્યા હતા। રોસ્ટર રજિસ્ટ્રેશન જે આપણા જે અમારા સાથી સભ્ય આનંદભાઈ સવાલ કર્યો કે જે રોસ્ટર બજવામાં નથી આવ્યું, ત્યારે આજે આપણા સિટી એન્જિનિયર જે જાની સાહેબ છે તે તેની તપાસ કરી અને જે રોસ્ટર મુજબની જે કાર્યવાહી છે, રોસ્ટરને જે કાર્યવાહી કરવાની આવશે રોસ્ટર રજિસ્ટરની, તે કરવામાં આવશે તેવી અમને ખાતરી આપી છે। આજ રોજ જામનગર મહાનગરપાલિકાની રોજ બોલાવેલ સામાન્ય સભામાં કુલ 6 એજન્ડાઓ રાખેલ હતા અને આ ખાસ સામાન્ય સભા હતી। જામનગર મહાનગરપાલિકા અને જામનગર ઔદ્યોગિક વસાહત 2 અને 3 ઉદ્યોગકારોને ટેક્સ અંગેનો પ્રશ્ન જે લાંબા સમયથી અનિર્ણય હતો તે મહાનગરપાલિકા અને એસોસિએશન વચ્ચે થયેલ MOU અન્વયે ઉદ્યોગકારોને જે રકમ ભરવા કરવામાં થાય છે એ અંગે રકમ ઉપર વ્યાજ માફ કરવાનો સ્કીમની મંજૂરી આપવામાં આવેલી છે। આ ઉપરાંત જીજી હોસ્પિટલનું જે 2013થી હાલતું હતું અને 50 વર્ષની લીઝ એની પૂરી થયેલી હતી અને બીજી 50 વર્ષની એને લીઝ આપવાનું હતું, એનું પણ આજે એજન્ડામાં લેવામાં આવેલ છે। એ ઉપરાંત ઓફિસર સ્ટાફ સિલેક્શનમાં જાની સાહેબની સિટી એન્જિનિયર તરીકેની પણ નિમણૂક કરવામાં આવેલી છે। જામનગર મહાનગરપાલિકામાં રિવાજ સેટઅપનો નિર્ણય લેવામાં આવેલ છે, જેમાં હયાત જગ્યાઓ વધારો તેમજ ખાલી જગ્યાઓ ભરવા અંગે નવી જગ્યાઓ ઊભી કરી અને લગભગ 289 જગ્યાઓ ઉપર નિર્ણય લેવામાં આવેલો છે। અલગ અલગ કેડરમાં અલગ અલગ છે, ક્લાસ 1 છે, ક્લાસ 2 છે, તો ડીએમસી છે, એમાં 3 એએમસી છે અને બાકીની જે છે એ અલગ અલગ જગ્યાએ ભરવામાં આવે છે। હું રચના દનાડિયા, વોર્ડ નંબર 4 ની કોર્પોરેટર। છેલ્લા 3 બોર્ડથી મને બોલવા નથી દેતા। જ્યારે હું બોલવા ઊભી થાઉં છું તો કાંઈક હું એવું બોલું છું ને કે એ લોકોથી સહન નથી થતું ને બોર્ડ પૂરો થઈને વયો જાય છે, એટલે ક્યાંક ને ક્યાંક મારા સાથી કોર્પોરેટર જામનગરના મારા સાથી કોર્પોરેટરની રજૂઆતો અધૂરું રહી જાય છે। એટલા માટે આજે અમારું જનરલ બોર્ડ છે, કાર્યપાલક ઇન્જિનિયરોની માટેની એક બેઠક છે અને બીજા અન્ય એજન્ડા પણ છે। એમાં એક એજન્ડા જીજી હોસ્પિટલની દુકાનોના છે। જે તે સમયે જીજી હોસ્પિટલની સામે જે દુકાનો છે એ ગુલાબ કુંવરબા સોસાયટી સાથે આપણે લીઝ ઉપર લીધી હતી કોર્પોરેશને અને એ લીઝ 2013માં પૂરી થઈ ગઈ હતી। 2013માં પૂરી થઈ ગયા પછી એને પાડી દેવાની જરૂર હતી અને પાડીને રસ્તો પહોળો કરવાની જરૂર હતી, પણ પહોળોય ન કર્યો, લીઝ રિન્યુ ન કરી અને લીઝ પૂરી થઈ ગયા પછી આજે 10 વર્ષથી હજી ભાડું નથી ઉઘરાવ્યું। તો મારું કમિશનર સાહેબને એક જ વસ્તુ કહેવાની છે કે જો આ જીજી હોસ્પિટલની દુકાનો નવી બનાવી દેવાના હોવ તો બનાવો, મને કાંઈ વાંધો નથી, પણ 10 વર્ષનું ભાડું લેશો એ અમને લેખિતમાં ને છાપામાં પ્રેસ નોટ આપો ત્યારે જ તમે આ દુકાનો બનાવજો, ત્યાં સુધી આ દુકાનો બનાવતા નહીં। અને બીજા નંબરમાં કે આ તમે ભાડું ન લેવાના હોય તો જામનગરની તમામ જનતાઓનો 10 વર્ષનો ભાડો માફ કરી દેજો, કારણ કે પેલા ટેક્સ ઓફિસર લૂંટીને વયા ગયા, ICDS વાળી શાખાવાળી જે બેન હતી એની તો વિજિલન્સ તપાસ આવી હતી, એ લૂંટીને વહી ગઈ,
કમિશનર સાહેબ વચ્ચે હતા, એને પણ નાનું મોટું આવું કંઈ કર્યું. બધા લૂંટીને જામનગરને વયા જાય છે. એટલા માટે થઈને હું આ બધું બોલત ને તો મારા સાથી કોર્પોરેટરને બોર્ડમાં બોલવા ન મળત, એટલે મેં બોર્ડની બહાર બેઠી છું અને કમિશનર સાહેબની રાહ જોઉં છું. અને જો અઠવાડિયાની અંદર આ લોકો સાથે વાત કરી અને મને જવાબ નહીં આપે કે અમે ભાડું લેસી લોકો પાસે લેખિતમાં નહીં આપે, તો અઠવાડિયા પછી હું ફરીથી કમિશનર સાહેબની ઓફિસની બહાર બેસીશ, ધરણા કરીશ. જે તે સમયે આ 10 વર્ષથી ભાડું એટલે નથી લીધું કે જે તે સમયે ભાજપના એક પૂર્વ મંત્રી અને પૂર્વ પ્રમુખ, મંત્રીનું નામ હું નહીં બોલું, લેડી મંત્રી હતા અને પૂર્વ પ્રમુખ હતા ભાજપના, આ લોકોએ કંઈક 60 થી 70 લાખ જેવો ફંડ ઉઘરાવ્યો હતો ચૂંટણીમાં, એટલે આજ 10 વર્ષથી આ દુકાનોનું ભાડું નથી લીધું. તમે જોવો, ગરીબ માણસોનું બધું પાડી નાખે છે અને વ્યાજનું વ્યાજ લે છે. ગરીબ માણસોને નાના ઓલા દંડ ફટકારે છે, રેકડીઓના, ત્રાજવાઓના, અને આ પૈસાવાળાઓને કંઈ કરતા નથી. એટલે મારા સાથી કોર્પોરેટરને અંદર બોલવા ન મળે એટલા માટે થઈને હું બહાર બેસવાની છું.